જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધાને? મજામાં જશો, કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જ હોય છે. તો સવારમાં થઈ ગયા હતા રેડી અને જવાનું છે હવનમાં ગોકરણ. તો જઈએ. અને આટલા દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા, કારણ કે હમણાં કોલેજના ને બધા અસાઇનમેન્ટમાં વ્યસ્ત હતા થોડાક, એટલે હવેથી વ્લોગ આવશે. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. તો મળીએ ડાયરેક્ટ આપણે ગાડીમાં. તો મિત્રો નીકળી ગયા હતા ઘરેથી. તો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો, મોર્નિંગ વ્યૂ આપણે કહીએ તો. સરસ મજાની હનુમાન ચાલીસા ચડાવી દઈ આપણે, અને હવે આપણે જઈએ. તો પહોંચી ગયા હતા ટર્ન પાટિયા, અને હવે જરાક અહીંયા બ્રેક લઈ લઈએ, ચા પાણી પી લઈને પછી આપણે જઈએ ગોકરણ. તો આવી ગયા હતા અહીંયા ગોકરણ, અને આ છે જો બધા અલગ અલગ વિસ્તાર હવન કરવા માટેના. તો આપણે જઈએ, પહેલાં દર્શન કરી આવી, પીપળે પાણી રેડી આવી, અને પછી તમને બધું વિગતવાર કહીશું. તો આ પહેલો પીપળો, પછી આપણે ગૌ માતાને પાણી અર્પણ કર્યું. પછી ભગવતી તુલસી મૈયા વૃંદા જેને કહેવામાં આવે છે એને પણ જલ અર્પણ કર્યું. પછી ભગવાન શ્રી ભગવતી વેદ માતા ગાયત્રીજીના દર્શન કર્યા, ને ભગવાન શ્રી રાધે કૃષ્ણ ભગવાન છે અહીંયા, મંગલગીરી બાપુ મહારાજ છે અહીંયા, ઘણા બધા સંતોની પણ અહીંયા ઉપસ્થિતિ હતી. ભગવાન છેલ્લે અહીંયા રાધા કૃષ્ણના પણ દર્શન કરીશું આપણે. ભગવાનના દર્શન કર્યા બાદ અમારા કાકાશ્રી એ પણ કંઈક બે શબ્દો કહેશે, એના મુખેથી આપણે પણ રસધારા સાંભળીએ. વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ 12 મંગળવાર. આજે એવા પવિત્ર તીર્થમાં આવ્યા છે જ્યારે ધુંધુકારીની પાછળ ગોકર્ણ મહારાજે અમે શ્રાદ્ધ કર્યું હતું. તે તીર્થસ્થળી પર અમે બધા આવ્યા છીએ પિતૃના મોક્ષાર્થે. બધાય પિતૃની સદગતિની પ્રાપ્તિ થાય એ ભગવાન મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો તમે બધા સમજો, કાકાએ બધું વિગતવાર કીધું. એકવાર તો બધાને અહીંયા આવવું જ જોઈએ, પિતૃદેવને મોક્ષ મળે તે માટે અહીંયા પિતૃ કાર્ય કરવું જ જોઈએ. હવે જઈએ, હવન ચાલુ કરીએ ધીમે ધીમે આપણે. તો મિત્રો તમને કાકાએ બધું જણાવ્યું તે હવે આપણે આવી ગયા હતા દર્શન કરીને હવનમાં, અને સરસ મજાની તૈયારી કરી, અને હવે આપણે ધીમે ધીમે કાર્યને શરૂ કરી દઈએ. પાદોષ બિલ્વા ભૂતાનિ ત્રિપાદજામૃતં દિવી ગુરુગા પાદોષે આ ભવતુના તતો વિગ્વન વ્યગ્રામત્સાસનાનસને અભિ વિરાટ જાયત વિરાજો અધિગુરુગ સજાતો અતિરિચ્ય તપસાદ ભૂમિમતો પુરા વિગ્વન વિક્રામત્સાસનાનસને અવિસ્વાદમ વિષ્ણવે નમઃ. તો મિત્રો સરસ મજાનું આપણે પ્રેત બલિનું બીડું હોમવાનું છે હવે, ને ત્યારબાદ નારાયણ બલિ શ્રાદ્ધ ચાલુ કરીશું, ને ત્યારબાદ આવી ગયા હતા તર્પણ વિધિ કરવા માટે. નમઃ 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 નમઃ. તો સરસ મજાનું કાર્ય થઈ ગયું હતું, સંપૂર્ણ બધું. તો હવે ઉત્થાપન કરી લઈ, અને વાં ચાલે છે પિંડદાન. તો હવે જરાક આપણે વેસ્ટર્ન કરી લઈ બધું. ત્યારબાદ સરસ મજાનું આપણે પ્રેત બલિયુક્ત નારાયણ બલિ શ્રાદ્ધ સંપન્ન કર્યું, અને નીકળી ગયા હતા હવે ઘર સાઈડ આપણે. તો તમે વ્યૂ જોઈ શકો છો આપણે. તો આપણે આવી ગયા હતા લાલપુર પહોંચી ગયા હતા, અને હવે આપણે મિલનનો ફેમસ રગડો નાસ્તા પાણી કરી લઈ જરાક અહીંયા, ને પછી ગાડી આપણે જામનગર તરફ દબાવી. તો મળશું રગડો ખાઈને આપણે. આ છે લાલપુરનો ફેમસ મિલન રગડાવાળા. તો અહીંયા બધાએ રગડો ખાધો જ હશે, મારે કંઈ કહેવાની જરૂર નથી. ત્યારબાદ સરસ મજાના આપણે નીકળી ગયા હતા ઘર સાઈડ, અને હવે આપણે મળીશું ડાયરેક્ટ ઘરે. મિત્રો તો આવી ગયા હતા આપણે ઘરે, સરસ મજાના આપણે ફ્રેશ થઈ ગયા, અને હવે જમી લઈ. આજે આપણે ગયા હતા ગોકરણ, ત્યાં પિતૃ કાર્ય કર્યું, અને મોક્ષ પીપળો તે બધો પીપળો હતો, ત્યાં પિતૃદેવને મોક્ષ મળે તે માટે પાણી પણ ચડાવ્યું હતું. અને કાકાએ તમને
કીધું એમ બધું ત્યાં એકવાર તો બધાને આવવું જ જોઈએ દર્શન કરવા માટે, પિતૃને મોક્ષ મળે તે માટે ત્યાં આવવું જોઈએ દર્શન કરવા માટે. તો હવે જમી લઈને આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં બધાય જય દ્વારકાધીશ કરી નાખજો. તો હવે મળશું આપણે આવતા વ્લોગની અંદર. મહાદેવ હર.